અમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં મહિને દોઢ મહિને એક મોટા સેમિનારો તો દર 6 મહિને થાય જ છે, પણ 30 પશુપાલકોનું એક મતલબ કહેવાય ને વર્કશોપ જેવું એ અમે કરીએ છીએ. ખાવું પીવું એવું ફ્રી હોય છે. એની અંદર અમે તમને વ્યવસ્થિત રીતે બ્રીડિંગ અને એના વિશે અમે સમજાવીએ છીએ, ફીડિંગ વિશે સમજાવીએ છીએ, કઈ રીતે મેનેજમેન્ટ કરવું એના વિશે સમજાવીએ છીએ. તો તમારે કદાચ આવવાની ઈચ્છા હોય તો એની અંદર નીચે આપેલા નામ ઉપર પહેલાંથી તમારું નામ નોંધાવી દેવું, તો અમે જ્યારે થશે ત્યારે અમે તમને કોન્ટેક્ટ કરીશું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જોયું કે બ્રીડિંગના કેટલા પાર્ટ છે અને બ્રીડિંગમાં શું શું હોય. ઇનબ્રીડિંગ એટલે શું, ક્રોસ બ્રીડિંગ, એમાં આપણે એક ઇનબ્રીડિંગનો આપણે વિડીયોની અંદર સમજ્યા કે એનાથી શું શું નુકસાન થાય છે અને કઈ રીતે ઇનબ્રીડિંગ કહેવાય એ વ્યવસ્થિત રીતે સમજ્યા. અત્યારે આપણે સમજવાનું છે કે આઉટબ્રીડિંગ એટલે શું. એ પણ એક બ્રીડિંગનો મેઇન પાર્ટ છે, જેના ઉપર આપણે ખરેખર વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે અને દૂધ વધારવા માટે આપણે શું શું કરવું જોઈએ એ આપણે સમજીશું. કે બ્રીડિંગનો એક પાર્ટ છે અને મેઇન પાર્ટ છે કે આઉટબ્રીડિંગની અંદર 4 પાર્ટ આવે. એ એટલે કે આઉટબ્રીડિંગ, ક્રોસ બ્રીડિંગ, ગ્રેડિંગ અપ અને સ્પીસીસ હાઇબ્રિડાઇઝેશન. મિત્રો, આ તો બરાબર છે, પણ જે આપણે બ્રીડ સુધારવા માટે આપણે શું શું કરવું જોઈએ, તો આઉટક્રોસિંગ એટલે કે જે દાખલા તરીકે આપણા પાસે કોઈ સારી ગાય છે કે સારી ભેંસ છે, એની 5, 6, 7 પેઢી સુધી બ્લડનો કે કોઈ પણ સંબંધ ના હોય, એના જોડે મેટિંગ કરાવવાથી જે બચ્ચું આવે એને આપણે આઉટક્રોસિંગ તરીકે ઓળખીએ છીએ. મારી વાત કે આપણી પાસે 60 લીટરવાળી HF ગાય છે, 60 લીટરવાળી પ્યોર HF ગાય છે, તો બીજી બાજુ કે જેની માનું 65 લીટર દૂધ હતું એનો કોઈ બુલ હોય, પ્યોર HF બુલ, એ બંનેનું મેટિંગ કરાવવાથી એનું જે બચ્ચું આવે એને આઉટક્રોસિંગ બ્રીડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આવું કરવાથી જે એ આવશે એ દૂધ થોડું 2 લીટર કે 5 લીટર એના અંદર વધારો થશે, એટલે એને આપણે આઉટક્રોસિંગ તરીકે ઓળખીએ છીએ. બીજું કે ક્રોસ બ્રીડિંગ, કોઈ પણ 2 નસલ હોય, દાખલા તરીકે HF 100% આખલો છે અને આપણી જે કાંકરેજ ગાય છે 100%, મતલબ એ 10 લીટર દૂધ, એનો 4000 રેશિયો છે કે 4000 આસપાસ 4500 305 દિવસનું દૂધ છે. તો એ બંનેને મેટિંગ કરાવવાથી જે બચ્ચું આવે એને ક્રોસ બ્રીડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણે અહીંયા CB તરીકે એક સિમેન આવતા હોય છે, ક્રોસ બ્રીડિંગ, કે ભાઈ 50%ના સિમેન આવે, તો એનું જે બચ્ચું આવે કાંકરેજ 100% પ્યોર કાંકરેજ નસલની ગાય અને પ્યોર HFનો જે બુલ છે એ બંનેનું મેટિંગ કરાવવાથી જે એનો બુલ આવે એને CB તરીકે ઓળખવામાં આવે છે કે ક્રોસ બ્રીડ. 50% આના ગુણો આવ્યા, 50% આના ગુણો આવ્યા, બંનેના 50% મળી અને એ ગુણો થયા. એક શોર્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો કદાચ સુરતી ભેંસ અને મુરાને એ બંનેને ક્રોસ કરી અને જે અત્યારે આપણે જે મહેસાણી ભેંસ છે ને એ બંનેમાંથી ક્રોસિંગમાંથી થયેલી છે. જે અત્યારે આપણે અહીંયા જે બી ગાયો મોટાભાગે છે એ બધી જ ક્રોસ થયેલી છે કે 50%. પહેલાં આપણે એક એવો 2004, 5, 6, 7, 8ની અંદર એવો એક રેશિયો ચાલ્યો કે ભાઈ દેશી ગાય હોય કે કોકરેજ ગાય, આપણે ગમે એ ગાય હોય એને આપણે બસ શંકરનો ડોઝ મુકાવો, HFનો ડોઝ મુકાવો, HFનો એમાં બધા આપણા ઘરે જે અત્યારે જે ગાયો છે, જે મતલબ HF ગાયો છે, તો એ બધી CBમાં જ છે, ક્રોસ બ્રીડમાં જ છે. હવે એના ફાયદા શું છે? લગભગ કશું જ ફાયદા નથી. કોકરેજની અંદર તો હું કહું છું કે કોઈ દિવસ આવું કરાય જ નહીં. એની અંદર તમે કોકરેજ ગાય હોય તો 100% કોકરેજનો સિમેન સારો લાવી અને મૂકવો જોઈએ. અત્યારે સારા LRS છે બનાસ ડેરી, બહુ સારા એમના ઉપર કામ કર્યું છે ને એમને પણ
એચએફની હરોળમાં પહોંચાડી છે, તો એના ઉપર કામ કરવું જોઈએ. મતલબ એ થોડોક એનો ફાયદો હોઈ શકે કે ભાઈ જે અહીંયાથી જે બચ્ચું આવે બંનેનું મેટિંગ કરાવવાથી જે બચ્ચું આવે એ અહીંના વાતાવરણમાં ઉછરે, એને અહીંથી ધીમે ધીમે મોટું થાય ને એને ગરમી નથી લાગતી. દૂધ જે કોંકરેજ ગાયની અંદર કદાચ હોય એનાથી થોડું વધારે કાઢી શકે. આ એના ફાયદા છે, બાકી એટલું બધું કાંઈ ફાયદા ક્રોસિંગ કરાવવામાં. પછી મિત્રો ગ્રેડિંગ અપ, બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે આ ગ્રેડિંગ અપ છે ને, આના જો તમે તમારા મગજની અંદર થોડોક વ્યવસ્થિત રીતે સમજી બેસશો ને તો તમારા ઘરે જે મતલબ કોઈ પણ આપણા પાસે લોકલ નસલ હોય, ગમે એ ભેંસ હોય દાખલા તરીકે, કે આપણને એની ખબર નથી કે આ મહેસાણી છે, મુરા છે, બન્ની છે, સુરતી જે બી હોય. ઘણી વખત અમુક લોકોને ખબર નથી હોતી કે આમ થઈને આમ શીંગડા થોડાક પહોળા નીકળ્યા હોય ને તો લોકો એવું સમજી બેસે કે આ તો જાફરાબાદી છે. અને ભાઈ એને કદાચ કયો ક્રોસિંગ હોય જે બી હોય, મતલબ એવી ટાઈપના આપણને ખબર નથી હોતી કે આપણા ઘરે જે ભેંસ છે એ કઈ નસલની છે. તો હવે મારે એને શું કરવું, તો એના માટે તમારે આ ગ્રેડિંગ અપ ઉપર થોડુંક તમે ફોકસ કરો તો તમે એકદમ વ્યવસ્થિત રીતે પોતાના ઘરે બેઠા સારી બ્રીડ તૈયાર કરી શકશો. ઘણા બધા લોકો આના ઉપર કામ પણ કરે છે, મોટાભાગના લોકો આના ઉપર કામ કરતા હવે થયા છે. પણ હા, ગ્રેડિંગ અપની અંદર તમારે થોડીક ધીરજ રાખવી પડશે. તમે છેક સુધી પહોંચી શકશો પણ થોડીક ધીરજ રાખવી પડશે અને સમજી વિચારી અને આની ઉપર તમારે કામ કરવું પડશે. તો ગ્રેડિંગ અપ એટલે દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ ભેંસ છે કે એનું 3-4 લીટર દૂધ છે ટકનું, દિવસનું 7-8-9 લીટર દૂધ છે. હવે એ ભેંસને આપણે ક્વોલિટી ભેંસ કે દાખલા તરીકે આપણે એને મુરા બનાવી છે, બન્ની બનાવી છે કે જે બનાવવાની હોય એના ઉપર આપણે કઈ રીતે જવું. બન્ની બનાવવી હોય તો દાખલા તરીકે જે 4 થી 8 લીટરવાળી પર ડેની જે ભેંસ છે એને તમારે બન્ની બનાવવી હોય તો એ ભેંસને બન્નીનો કોઈ પણ સારા બુલનો સિમેન્ટ લો કે બુલ વડે એને મેટિંગ કરાવો. મતલબ બન્નીનો કોઈ સારો બુલ હોય એના જોડે મેટિંગ કરાવો તો એની જે બચ્ચું આવશે એ 50% ભેંસનું આવશે લક્ષણો, 50% એ બંને બુલના આવશે. એની જે પાડી આવે એને તમે ફરીથી બન્નીના કોઈ પણ બુલ 100% બુલ સાથે એને તમે ફેરવો તો એ 50માંથી ધીમે ધીમે 75 પહોંચશે. પણ હા, એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે બન્ની બુલ વડે ફેરવો છો એ પાડીને એના બીજા 6-7 પેઢી સુધી કોઈ સંબંધ ના હોય એવા બુલ સાથે તમે ફેરવો તો ધીમે ધીમે 6-7મી પેઢીએ જતા એ જે નસલ વગરની ભેંસ હતી એ 7મી પેઢીએ પ્યોર એકદમ તમારા પાસે બન્ની બ્રીડ બનીને ઊભી રહેશે. અને પ્લસ દૂધ જે હતું દિવસનું 7-8 લીટર એની જગ્યાએ 22 થી 25 લીટર કે 22 થી 24 લીટર દૂધ તમારા ઘરે તમે પેદા કરી શકશો. પણ આના માટે શું છે, થોડી ધીરજ રાખવાની અને સમજદારી, ક્યાંય વચ્ચે ઇનબ્રીડિંગ ન થઈ જાય એટલું થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે જો તમે એની પાડી આવે ને પરંતુ આગળથી કોઈ બ્રીડ વાળો બુલ વચમાં આવી જાય તો પણ તમે એની અંદર ઘણી વખત તકલીફ થતી હોય છે. તો મિત્રો ગ્રેડિંગ અપ આપણા ઘરે ઘણા લોકો કરતા હોય છે, વ્યવસ્થિત રીતે આની ઉપર લોકો કામ કરતા હોય છે. હું તો કહું છું કે તમે થોડું આ ગ્રેડિંગ અપને વ્યવસ્થિત જુઓ, વ્યવસ્થિત જાણો. નહીંતર ઘણી વખત અમારી અહીંયા દર મહિને 1.5-2 મહિને 20 પશુપાલકોને અમે અહીંયા બોલાવીએ છીએ અને એ લોકોને અમે ફ્રી ઓફમાં વ્યવસ્થિત રીતે કઈ રીતે બ્રીડિંગ કરવું, શું ખવડાવવું, કઈ રીતે એની અંદર અમે આ વ્યવસ્થિત રીતે એમની ટિપ્સ આપતા હોઈએ છીએ. તો તમારે પણ કદાચ કોઈ આની વિશે કંઈ લગતું હોય, કોઈ મિટિંગની અંદર આવવાનું હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે અવશ્ય તમારું નામ, સરનામું, એડ્રેસ એ વ્યવસ્થિત રીતે કહી દેવાનું તો અમે તમને કોન્ટેક્ટ કરીશું. સ્પીસીસ હાઇબ્રિડાઇઝેશન એ આપણા કામની નથી, પરંતુ થોડું ટૂંકમાં આપણે એમને સમજી લઈએ કે 2 જાતિ હોય કે એક માની લો કે ગધેડું અને ઘોડી, બંને અલગ અલગ જાતિ છે. નસલ નથી. નસલ તો કેવી કહેવાય કે દાખલા તરીકે ભેંસની અંદર મુરા આવે, મહેસાણી આવે, આ બધી જે નસલ આવે. ગાયની અંદર એચએફ, રાઠી, કોંકરેજ, આ બધી નસલમાં આવે. પણ આ તો એક ઘોડી છે અને એક ગધેડું છે. આ બંને અલગ અલગ જાતિ, એ બંનેનું મેટિંગ કરાવો અને એનું જે બચ્ચું આવે એને ખચ્ચર તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત તમે અમુક ડુંગરાળ વિસ્તારની અંદર જો ત્યાં આવતા હોય છે. પણ આપણે એટલું એ કામનું નથી, પરંતુ આપણે એ સમજી લઈએ. અને બીજું મિત્રો,
અમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં મહિને 1.5 મહિને એક મોટા સેમિનારો તો દર 6 મહિને થાય જ છે, પણ 30 પશુપાલકોનું એક મતલબ કહેવાય ને વર્કશોપ જેવું એ અમે કરીએ છીએ. ખાવું પીવું એવું ફ્રી હોય છે. એની અંદર અમે તમને વ્યવસ્થિત રીતે બ્રીડિંગ અને એના વિશે અમે સમજાવીએ છીએ, ફીડિંગ વિશે સમજાવીએ છીએ, કઈ રીતે મેનેજમેન્ટ કરવું એના વિશે સમજાવીએ છીએ. તમારે કદાચ આવવાની ઈચ્છા હોય તો એની અંદર નીચે આપેલા નામ ઉપર પહેલાંથી તમારું નામ નોંધાવી દેવું, તો અમે જ્યારે થશે ત્યારે અમે તમને કોન્ટેક કરીશું. બસ મિત્રો, આવી જ અવનવી જાણકારી લેવા માટે અમારા એકતા ડેરી ફાર્મના વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.